કોરોનાને હેન્ડલ કરવા માટે આપણે એક બહુ જ મજાનો સિમ્પલ નિયમ સમજીએ. આ નિયમ સનાતન છે, બધી જ જગ્યાએ લાગુ થશે. પર્સનલ તથા પ્રોફેશનલ બંને લેવલ પર પણ ટ્રાય કરજો અને તેના ચમત્કારિક પરિણામોનું અવલોકન કરજો. ખૂબ જ ફાયદો થશે. E પ્લસ R ઇઝ ઇક્વલ ટુ O. E પ્લસ R ઇઝ ઇક્વલ ટુ O. E એટલે ઇવેન્ટ એટલે કે કોરોના અને R એટલે કે રિસ્પોન્સ. આપણે કઈ રીતે એને રિએક્ટ કરીશું એનું જ પરિણામ એટલે કે O, આઉટકમ. તો ઇવેન્ટ એક થયો કોરોના, રિસ્પોન્સ આપણે તેને કઈ રીતે રિએક્ટ કરીશું અને આઉટકમ એટલે કે તેના પરિણામો. એક્ઝામ્પલ, ઇવેન્ટ એક છે કોરોના. આપણે કોરોનાને રિસ્પોન્સ કરવાના ઇમોશન્સ, એક્શન્સ ઘણા બધા છે, પોઝિટિવ, નેગેટિવ. તે આપણે જ નક્કી કરીએ છીએ અને એ જ આપણા આઉટકમને નક્કી કરશે. હવે ઇવેન્ટ 1, રિસ્પોન્સ 3 તો આઉટકમ 4. તો આ રીતે રિસ્પોન્સને મલ્ટીપ્લાય કરો. આઉટકમ ઓટોમેટિકલી ઘણું સારું થઈ જશે. જેમ કે ઇવેન્ટ 1, રિસ્પોન્સ 10 તો આઉટકમ 11, રાઈટ? સો નેવર રિએક્ટ બટ થિંક એન્ડ રિસ્પોન્સ. કોરોના એ એક ગોડ એક્ટ છે. તેને રિસ્પોન્સ ખૂબ જ ધીરજતાથી અને બહુ જ સમજી વિચારીને અને નવા આઈડિયા સાથે કરવું પડશે. જો આને અમલ બરાબર કરશો તો રિઝલ્ટ એટલે કે આઉટકમ તમારા કંટ્રોલમાં રહેશે. તો આ કોરોનાને જે રીતે આપણે રિસ્પોન્સ કરીશું તે જ રીતે પરિણામ આપશે. તો ચાલો સમજીએ બિઝનેસ માટે ડ્યુરિંગ લોકડાઉન તથા આફ્ટર લોકડાઉન કયા કયા કામો કરવાના છે. ડ્યુરિંગ લોકડાઉનને આપણે 2 વિભાગમાં ડિવાઈડ કરીશું, પર્સનલ લેવલ તથા બિઝનેસ લેવલ. તો ચાલો આપણે પર્સનલ લેવલ પર ડ્યુરિંગ લોકડાઉન શું કરી શકાય તે સમજીએ. હેલ્થ ઇઝ વેલ્થ, ફેમિલી ફર્સ્ટ. સર સલામત તો પગડી આઝાદ. આજના સમયની માંગ પ્રમાણે આપણે આપણા ફિઝિકલ તથા મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પડશે. આપણા પરિવારનું ધ્યાન રાખવાનું છે, પરિવારને પૂરતો સમય આપવાનો છે. આ સમય દરમિયાન આપણે આપણા શોખને પણ પૂરા કરી શકીએ છીએ, જેમ કે વાંચન, મ્યુઝિક, મીઠી યાદોને વાગળવું વગેરે. અત્યારે સેલ્ફ રેપ્યુટેશન માટે પણ બુકો વાંચી શકાય છે, જરૂરી વિડીયો જોઈ શકાય છે અને જરૂરી ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા લર્નિંગ લઈ શકાય છે. આજના સારા બિઝનેસ એક્સપર્ટ જેમ કે વિવેક બિંદ્રા, સંતોષ નાયર કે ઉજ્જવલ પાટીલને પણ સાંભળીએ. આ બધી વસ્તુ આપણે પર્સનલ લેવલ પર કરવી જ પડશે. ડ્યુરિંગ લોકડાઉન પર્સનલ લેવલની કેર કર્યા પછી આપણે બિઝનેસનું 3 વિભાગોમાં વિશ્લેષણ કરીશું. પહેલું, વિઝન, મિશન અને ગોલ. બીજું, કયા કામો એનાલાઇઝ કરવા અને ત્રીજું, સ્ટ્રેટેજી કઈ રીતે બનાવવી. તો ચાલો હવે આપણે ડ્યુરિંગ લોકડાઉન બિઝનેસમાં શું કરી શકીએ તે સમજીએ. સૌપ્રથમ આપણા બિઝનેસનો વિઝન, મિશન અને પ્લાન બનાવવો પડશે. શું આપણે આપણા બિઝનેસનો વિઝન, મિશન અને ગોલ પ્લાન બનાવ્યો છે? કોઈ પણ બિઝનેસના સક્સેસ માટે આ અત્યંત જરૂરી છે. કઈ દિશામાં જવું છે, શું કામ જવું છે, કઈ રીતે જવું છે તે નક્કી કર્યા કામ કરવું નકામું છે. ચાલો સમજીએ કે વિઝન, મિશન અને ગોલ શું છે. વિઝન એટલે તમારું સ્વપ્ન જે તમને અને તમારી ટીમને કનેક્ટ કરશે એક કોમન પર્પઝ માટે. વિઝન એટલે તમારું સ્વપ્ન જે તમને અને તમારી ટીમને કનેક્ટ કરશે એક કોમન પર્પઝ માટે. ટુ બી ધ બેસ્ટ અમંગ ધી રેટ્સ. બીજા બધા કરતાં સૌથી સારું બનવું છે એ તમારું વિઝન હોવું જોઈએ. બીજું છે મિશન. મિશન એટલે આપણા બિઝનેસનો સોસાયટીમાં રોલ શું છે, શા માટે આપણે બિઝનેસ કરીએ છીએ, આપણે સોસાયટીને શું સર્વ કરીશું, આપણો બિઝનેસ સોસાયટીને શું હેલ્પ કરશે. મિશન એ આપણા ટાર્ગેટ કસ્ટમર્સને
આપણા સુધી પહોંચાડવામાં મદદ કરશે. પછી છે ગોલ. ગોલ એટલે આપણા બિઝનેસનો સ્પેસિફિક ટાર્ગેટ પ્લાન. આપણે બિઝનેસને આવતા 5 થી 10 વર્ષમાં ક્યાં લઈ જવા માંગે છે? આવતા 1 વર્ષનું ટાર્ગેટ શું છે? આવતા સિઝનનું ટાર્ગેટ શું છે? આવતા મહિનાનું ટાર્ગેટ શું છે? આ બધી વસ્તુ ગોલમાં ક્લિયરલી લખવી પડશે. ગોલ એ ક્લિયરલી ડિફાઇન્ડ હોવો જોઈએ, સ્ટોરનો, વ્યક્તિનો અને ડિપાર્ટમેન્ટનો. સાથે સાથે ગોલ મેજરેબલ પણ હોવો જોઈએ, ચેલેન્જિંગ પણ હોવો જોઈએ, તેમ છતાં રિયાલિસ્ટિક હોવો પણ જરૂરી છે. તો વિઝન, મિશન અને ગોલ એ બિઝનેસ માટે મસ્ટ છે. આજે તમને અને તમારી ટીમને એ મોટિવેટેડ અને ઉત્સાહી રાખશે અને આ જ તમારા કામનો કરવાનો ધ્યેય હશે. તો આ આપણે બિઝનેસમાં કરવાનું પહેલું કામ જે છે એને સમજ્યા. હવે આપણે લોકડાઉન દરમિયાન આગળ શું કરીએ છીએ તે સમજીએ. એનાલાઇઝ યોર ફંક્શન્સ. આપણે બધા જ ફંક્શન્સનું એનાલિસિસ કરવું પડશે, જેમ કે એકાઉન્ટ, બજેટ, પ્રોસેસ, સોફ્ટવેર અને ડેટા. સૌપ્રથમ આપણે એકાઉન્ટ લેવલ પર કામ કરીએ. એકાઉન્ટ લેવલ પર આપણા બિઝનેસના બુક્સ ઓફ અકાઉન્ટને વ્યવસ્થિત રીતે પૂરા કરીએ, જેમ કે લેજર્સ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ વગેરે. આમાં કોઈ કામ બાકી રહ્યું હોય તો અત્યારે આને પૂર્ણ કરી શકાય છે. બીજું, એક્સપેન્ડિચર લેવલ પર બિઝનેસનો છેલ્લા 6 મહિનાનો ખર્ચો ચેક કરીએ. તેના આધારે ખર્ચાને ઉતરતા ક્રમમાં ગોઠવીએ, એટલે કે મોટેથી નાના ક્રમમાં ગોઠવીએ. આમાંથી જરૂરી ખર્ચાની યાદી અલગથી બનાવીએ અને જે ખર્ચા જરૂરી નથી તેની બાદબાકી કરીએ. આ રીતે આવતા 6 મહિનામાં મિનિમમ મંથલી એક્સપેન્ડિચર કેટલો આવશે તેનું એસ્ટિમેટ બનાવીએ. આ એક બહુ જ મહત્વનું છે કે મંથલી એક્સપેન્ડિચર હવે કેટલો આવશે તેનો પ્લાન આપણી પાસે રેડી હોવો જોઈએ. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો, મેનપાવર માટેની કોઈ પણ પ્રકારનો કાપ હોય તો તેને કોન્ફિડન્સમાં જરૂર લેજો, એમને સાચવજો, કારણ કે સારા માણસો પાછા ગોતવા માટે ટાઈમ લાગે છે અને સારી ટીમ બનાવવામાં પણ ટાઈમ લાગે છે. મેનપાવર એ એક એસેટ છે. ત્રીજું છે આપણી કામ કરવાની પદ્ધતિ. આને પણ આપણે એનાલાઇઝ કરવી પડશે. આ માટે એક પ્રોસેસ છે જેને સ્વોટ એનાલિસિસ કહેવાય. સ્વોટ એનાલિસિસ આ એક બિઝનેસને એનાલાઇઝ કરવાનું મહત્વનું ટૂલ છે, જે તમને દરેક વ્યક્તિ, પ્રોડક્ટ, કંપની, સ્ટોરનું સ્કેન કરી તેમની સ્ટ્રેન્થ એટલે કે તાકાત, વીકનેસ એટલે કે નબળાઈ, ઓપોર્ચ્યુનિટી એટલે તક, થ્રેટ એટલે ખતરો આની જાણકારી આપશે. આ આપણને આપણા પોતાનું, સ્ટોરનું, ટીમનું, સપ્લાયરનું, કોમ્પિટિટરનું કરવું જોઈએ અને આ બધાનો સ્વોટ એનાલિસિસ કરીશું તો આપણી આંખો ખુલી રહી જશે. સ્વોટ એનાલિસિસ આપણને આપણી સ્ટ્રેન્થ શું છે, આપણા કસ્ટમરો આપણી પાસે શું કામ આવે છે અને શું કામ આવશે તેની જાણકારી આપશે. આ જાણકારી આપણને આગળના બિઝનેસ ડેવલપમેન્ટ માટે અત્યંત જરૂરી છે. આપણી બધી ભૂલો તથા નબળાઈઓ સામે આવી જશે, જેને સુધારવાની તક પણ આપશે. સ્વોટ એનાલિસિસ આપણને ગાઈડ કરે છે અને ક્યાં ક્યાં ટ્રેનિંગની જરૂર છે તેની પણ સંપૂર્ણ માહિતી આપે છે. તો સમજીએ આપણે કે સ્વોટ એનાલિસિસ ક્યારે ક્યારે કરવો જોઈએ. સ્વોટ એનાલિસિસ પ્રી ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે કરવો જોઈએ. સ્વોટ એનાલિસિસ પોસ્ટ ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે કરવો જોઈએ. સ્વોટ એનાલિસિસ ગ્રોથ પ્લાન માટે કરવો જોઈએ. સ્વોટ એનાલિસિસ યુએસપી ડિઝાઇન કરવા માટે પણ કરવો જોઈએ. આ આપણને આપણા સ્ટોરની યુનિક સેલિંગ પ્રપોઝિશન શું છે તે ગોતવા માટે પણ કામ આવશે. સ્વોટ એનાલિસિસ કેવી રીતે કરવો? સ્વોટ એનાલિસિસમાં જેમ આપણે સમજ્યા તે પ્રમાણે 4 ભાગ હોય છે. તેમાંથી 2 ભાગ ઇન્ટરનલ હોય છે અને 2 ભાગ એક્સટર્નલ હોય છે. તેમાં પણ 2 ભાગ ફેવરેબલ હોય છે અને 2 ભાગ અનફેવરેબલ હોય છે. ઇન્ટરનલમાં સ્ટ્રેન્થ અને વીકનેસ આવે છે. એક્સટર્નલમાં ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ આવે છે. ફેવરેબલમાં સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી આવશે. અનફેવરેબલમાં વીકનેસ અને થ્રેટ્સ આવશે. તો આ 4 પરિબળો પર
આપણે જ્યારે બહુ જ બારીકાઈથી વિચાર કરીને ગોઠવીશું તેને આ ટૂલ આપણને આપણી દશા અને દિશા બે બતાવી આપશે. આ એક ચમત્કારિક ટૂલ છે, તો તેને વધારે સારી રીતે સમજવા એક વિડીયો જોઈએ.
આ વિડીયોએ તમને SWOT એનાલિસિસની સંપૂર્ણ માહિતી આપી છે. તો જો આપણે SWOT એનાલિસિસ બધાનો જ કરીશું તો આપણી દશા અને દિશા જરૂર બદલાઈ જશે. અહીં હું તમને એક વાત કરીશ જે ખૂબ મહત્વની છે. શું આપણને આપણી USP ખબર છે? USPને સાદી ભાષામાં કહીએ તો એવી કઈ આપણામાં ખૂબી છે કે કસ્ટમર્સ આપણને ગોતતો આવે. सोचो कस्टमर्स अपने पास क्यों आता है. सोचो कस्टमर्स अपने पास क्यों आता है. અને જ્યારે આપણને ખબર પડી જશે કે કસ્ટમર્સ આપણી પાસે કેમ આવે છે તો ઓટોમેટિકલી આગળની બિઝનેસ સ્ટ્રેટેજી ડેવલપ થઈ જશે. પછી ગ્રોથ કરવું બહુ ઇઝી રહેશે. તો આપણા સ્ટોરની સાચી USP બહાર કાઢો અને તેની માર્કેટિંગ કરો. સાચી USP બહાર કાઢી તેની પ્રોપર માર્કેટિંગ કરો. તે બાબતમાં ટોટલ ટીમને પ્રોપરલી ટ્રેન કરો. પછી જુઓ સેલ્સ કેવું ફટાફટ વધે છે. સ્ટ્રેટેજીનો ચોથો પોઈન્ટ છે સોફ્ટવેર. તો સૌપ્રથમ લોકડાઉન દરમિયાન કોમ્પ્યુટરને ઘરે લઈ આવો. શું આપણને આપણા ERP સોફ્ટવેરની જાણકારી છે? તો અત્યારના સમયે તમારા વેન્ડરને ફોન કરો અને તેને કહો કે મને સોફ્ટવેરના બધા જ ફંક્શન સમજાવે. જેમ કે MIS ડેશબોર્ડ, પે મોડ વાઇઝ રિપોર્ટ, મલ્ટિપલ કાઉન્ટર વાઇઝ સેલ્સ રિપોર્ટ, સ્ટોક રિપોર્ટ એજિંગ વાઇઝ, FSN રિપોર્ટ, ઓલ સ્ટોક that is stock day wise report, reorder level define, supplier payment with stock status and bill wise sales status, profit report, day book, sales purchase stock summary, salesman commission report અને birthdays anniversary report. આ માટે વેન્ડર સાથે મીટિંગ ફિક્સ કરો. બિલિંગ તથા એકાઉન્ટ સ્ટાફને પણ સાથે રાખજો. તેમને પડતી તકલીફોને પણ ચર્ચા કરી તેમનું નિવારણ કરજો. આ બધા રિપોર્ટ્સ તમને બિઝનેસની સમજ આપશે અને આ રિપોર્ટ્સના એનાલિસિસ તમને પ્લાનિંગ માટે એક નવી દિશા આપશે. ડેટા એનાલિસિસ ખૂબ જ મહત્વનું છે. તમને કોઈ પણ સોફ્ટવેર લગતી બાબતમાં જાણકારી જોઈતી હોય અથવા તો કંઈ પણ સમજવું હોય તો વાઇટલ ક્રિએશન તરફથી સંપૂર્ણ મદદ મળશે. અને તમે જો રિપોર્ટ્સને સારી રીતે ડેપ્થમાં સમજવા માગતા હો તો આ માટે એક આપણે અલગથી સેશન કરી શકાશે. આ માટે ફીડબેક જરૂર આપજો. પાંચમું કામ આપણે સ્ટોક લેવલ પર કરવાનું છે. આને FSN એનાલિસિસ કહેવાય. પાંચમી સ્ટ્રેટેજી આપણી માટે સૌથી મહત્વની છે. રિટેલ સ્ટોરનો ટોટલ નફો અહીં જ સમાયેલો છે અને તે છે સ્ટોક. શું તમને ખબર છે કે તમારા બિઝનેસના કેટલા મહિનાનો સ્ટોક તમારી પાસે છે? શું આપણે સ્ટોક પરચેસ રેટ પ્રમાણે ગણીએ છીએ કે સેલિંગ રેટ પ્રમાણે? આ વાતને હજી એકવાર સાંભળજો. શું આપણે સ્ટોક પરચેસ રેટ પ્રમાણે ગણીએ છીએ કે સેલિંગ રેટ પ્રમાણે? હવે તમે જુઓ કે આ પ્રમાણે કેટલા મહિનાનો સ્ટોક છે તમારી પાસે. આગળની વાત મારે કહેવાની જરૂર નથી. તમારે જ સમજવું પડશે અને વસ્તુને ડેફિનેટલી સુધારવી પડશે. અહીં તમારે રિપોર્ટ્સની મદદ લેવી પડશે. સ્ટોક એજિંગ રિપોર્ટ અને FSN રિપોર્ટ. સ્ટોક એજિંગ રિપોર્ટ્સ તમને તમારા માલમાં જૂનો સ્ટોક કેટલો છે તે દિવસોમાં બતાડશે. આ રિપોર્ટ્સમાંથી FSN રિપોર્ટ મળી જશે, જેમ કે ફાસ્ટ મૂવિંગ, સ્લો મૂવિંગ અને નોન મૂવિંગ. આનો અભ્યાસ કરો અને આમાંથી એથનિક વેરનો સ્ટોક અલગ કરી નાખો. બાકીના સ્ટોકમાં 120 દિવસનો ઉપરનો સ્ટોક કેટલો છે તે જુઓ અને આનો નિકાલ કરવાનો પ્લાન કરો. આ માટે સેલ્સમેનને ઇન્સેન્ટિવાઇઝ કરો. જૂના માલમાં ઓફર મૂકો, કારણ કે આજ ઓવરસ્ટોક અને જૂના સ્ટોકના કારણે ઘણી તકલીફો વધે છે. જેમ કે માલની ફ્રેશનેસ ખરાબ થાય છે, ડેડ સ્ટોકમાં વધારો થાય છે, દુકાનની ગુડવિલ ખરાબ થાય છે, સેલ્સમેન સાથે વિના કારણ વાદ વિવાદ વધે છે, સેલ્સ ઓછું થાય છે, પેમેન્ટ ડિલે થાય છે, સપ્લાયર પણ નારાજ થાય છે, કસ્ટમર્સ પણ નારાજ થાય છે, દુકાનનો નફો પણ ઘટે છે અને માનસિક તકલીફ પણ વધે છે. તો તરત જ આ માલનો નિકાલ કરજો અને ભવિષ્યમાં આ પ્રોબ્લેમ પાછો ઊભો ન થાય તે માટે સ્ટ્રોંગ ડિસિઝન લેજો અને તમારા સ્ટોરની એક સ્ટ્રોંગ પોલિસી બનાવો, ખરીદી અને પેમેન્ટ બંને માટે.
છઠ્ઠું આપણે કસ્ટમર ડેટા એનાલાઇઝ કરવાના છે. તમારી જાણકારી માટે ભવિષ્ય જે છે તે ડેટાનું છે, ધ્યાન રાખજો. આજના અને આગળના બધા જ બિઝનેસ ડેટા પર ચાલશે. આપણી આગળની જનરેશન ખાલી ડેટા જોઈને જ કામ કરશે. પણ અત્યારે શું આપણી પાસે આપણા કસ્ટમરના ડેટા છે? ડેટા વગર તમે આગળ કોઈ પણ કામ નહીં કરી શકો. તો આપણી પાસે જે કસ્ટમરના ડેટા છે તેને બારીકાઈથી અભ્યાસ કરો, જેમાં મેલ, ફિમેલ, બોયઝ, ગર્લ્સ, એજ વાઇઝ, કાસ્ટ વાઇઝ આ બધી વસ્તુઓ જુઓ. અને શું આપણી પાસે બર્થડેઝ મંથ વાઇઝ છે, એનિવર્સરીઝ મંથ વાઇઝ છે? જો આ જોયા પછી તમને ઘણા બધા આઈડિયાઝ મળશે. તો હવે લોકડાઉન ખુલતા જ તમે આનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો બિઝનેસ વધારવા માટે તે ઇમિડિયેટલી પ્લાન કરો. આ માટે એક સંપૂર્ણ લિસ્ટ બનાવો, જેમ કે કસ્ટમરનું નામ, કોન્ટેક્ટ નંબર, તેને ABC કરો, કોણ કોન્ટેક્ટ કરશે, કેવી રીતે કરશે, શું વાત કરશે અને ફીડબેકની લોન કેવી રીતે લેવાશે અને આને બીજી વાર કોન્ટેક્ટ કેવી રીતે કરાશે. એક વાત સમજજો, જો આ ન કર્યું તો કંઈ જ ન કર્યું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક સ્પેશિયલ પર્સન પરમાનન્ટલી આ માટે રિસ્પોન્સિબલ બનાવો. આ જ તમને બિઝનેસની આગળ શરૂઆત કરી આપશે, જે તમારી માટે અત્યંત જરૂરી છે. આનો ઉપયોગ વધારે સારી રીતે કઈ રીતે કરવો તે આગળ આપણે લોકડાઉન પછીના પ્રેઝન્ટેશનમાં પણ સમજીશું. હવે આપણે હજી એક ડેટા એનાલિસિસની પદ્ધતિને સમજીશું. આ છે પેરેટો પ્રિન્સિપલ, એટલે કે 80-20 રૂલ. કહેવાય છે કે આ રૂલ મોટાભાગે બધી જ જગ્યાએ લાગુ થાય છે અને તે પર્સનલ અને પ્રોફેશનલ લેવલમાં પણ લાગુ થાય છે. જેમ કે તમારો 80% ટાઈમ તમારા 20% લોકો સાથે હોય છે, જેમ કે તમારો 80% કામો તમારા 20% ટાઈમમાં થાય છે, તેવી જ રીતે 80% તમારું કામ તમારા 20% લોકો કરે છે. તેમજ 80% સેલ્સ 20% કસ્ટમર્સમાંથી આવે છે. તો આ જ છે પ્રિન્સિપલ 80-20 રૂલ. તો તમારા ટોપના 20% કસ્ટમર્સને ઓળખો, જે તમને ખૂબ જ મોટો બિઝનેસ આપે છે. આ જ આપણા બિઝનેસના કોર કસ્ટમર્સ છે. શું તમારી પાસે આના ડેટા છે? તમને આ બધા કસ્ટમર્સની જાણકારી છે? તમે તમારા ટોપના કસ્ટમર્સની ટિકિટ સાઇઝ કોઈ વાર કાઢી છે? શું તમને તમારા ટોપના કસ્ટમર્સનો ફ્રીક્વન્સી વિઝિટ રેટ ખબર છે? તો આ 80-20 રૂલ આપણને આપણા બિઝનેસમાં સૌથી વધારે કોણ કોન્ટ્રીબ્યુટ કરે છે તેની માહિતી આપે છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ કસ્ટમર્સ માટે શું કરવું જોઈએ? સ્પેશિયલ પ્લાન ફોર ટોપ 20 કસ્ટમર્સ, ટોપ 20% ઓફ અવર કસ્ટમર્સ માં આપણે આ બધું કરવું જોઈએ. રેગ્યુલર મેસેજ કરવા, કોઈ પણ ઓફર વખતે સ્પેશિયલ પ્રેફરન્સ આપવો, બર્થડે ગિફ્ટ મોકલવી, એનિવર્સરી ગિફ્ટ મોકલવી, સરપ્રાઇઝ ગિફ્ટ ઓફર કરવી, લોયલ્ટી સ્કીમ્સનો બેનિફિટ આપવો, રેફરલ બિઝનેસ માટે ઇન્સેન્ટિવ આપવા, લોયલ કસ્ટમર્સ તરીકે સોશિયલ મીડિયા પર પરમિશન સાથે ફોટો નાખવો, અવર સેટિસ્ફાઈડ કસ્ટમર તરીકે સોશિયલ મીડિયા પર પરમિશન સાથે ફોટો નાખવો, બલ્ક બેંક માટે ઇન્સેન્ટિવ આપવા. આ બધું પ્લાન કરો તો આ કસ્ટમર્સ ખુશ રહેશે અને તમને ખબર જ છે કે આ જ કસ્ટમર્સની માલ ખરીદવાની શક્તિ સૌથી વધારે છે. તો લોકડાઉન દરમિયાન તેમને ઓલ સ્પેશિયલ સર્વિસ આપો, તેમને સંપૂર્ણ પૂરક થઈને કામ કરો. આ સેટિસ્ફાઈડ અને ટોપનો કસ્ટમર્સ આપણને ઇમિડિયેટ બિઝનેસ આપશે. તો તરત જ આમને કોન્ટેક્ટ કરો. સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. આ ટોપના કસ્ટમર્સને ચોઇસ, સર્વિસ, એમ્બિયન્સ, સેટિસ્ફેક્શન જોઈએ છે. આ કસ્ટમરને જો પ્રોપરલી હેન્ડલ નહીં કરીશું તો આ કસ્ટમર પાસે ચોઇસ છે, તે શિફ્ટ થઈ જશે. આ કસ્ટમર્સ આપણા બિઝનેસ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. સમજો, આ આપણા મોસ્ટ સેટિસ્ફાઈડ કસ્ટમર છે અને આ જ આપણી એસેટ છે. તો આને સાચવી રાખવું બહુ જ જરૂરી છે. જો આપણે આ કસ્ટમર્સને બહુ જ કાળજીપૂર્વક સાચવીશું તો આપણું 80% કામ સફળ થઈ જશે. લોકડાઉન દરમિયાન
હજી બીજા 3 કામો આપણે કરવાના છે. પહેલું, એનઆરઆઈ કસ્ટમર્સને યાદ કરવા. આપણા બધા જ પાસે આ એનઆરઆઈ ઇમ્પોર્ટન્ટ કસ્ટમર્સ છે, સ્પેશિયલી મેરેજ સિઝન માટે. શું આપણે આની સાથે પ્રોપરલી કનેક્ટેડ છીએ? તેમને પણ તબિયત પૂછીએ છીએ? અત્યારે કોરોના દરમિયાન આ કસ્ટમર સાથે બિઝનેસ કરવો ડિફિકલ્ટ છે, પણ આ એક બિગ બાયર છે અને તે વિશ્વાસ પર કામ કરે છે. જો તે આપણી દુકાન પર રેગ્યુલરલી આવે છે તો તે આપણો ફિક્સ કસ્ટમર છે. તો આને પણ કોન્ટેક્ટમાં રાખો. એનઆરઆઈ બિઝનેસ આ એક રેફરલ બિઝનેસ છે, એ વાતને ખાસ ધ્યાન રાખજો. તો એક સેટિસ્ફાઈડ કસ્ટમર જ આપણને બીજો કસ્ટમર્સ આપે છે. આવતા સમયમાં એનઆરઆઈ કસ્ટમર્સ વોટ્સએપ સેલિંગ અને વિડીયો સેલિંગના માધ્યમથી જ કામ કરશે, તો તેની તૈયારી રાખજો. બીજું છે એક્સપર્ટ્સ ઓપિનિયન. આજે તમે જ્યારે બિઝનેસને એનાલાઇઝ કરો છો તો ત્યારે તમને ઘણી નાની મોટી સમસ્યા દેખાશે. જો આ પ્રોબ્લેમ મોટા છે અને તમે દુવિધામાં છો તો તેની ચર્ચા ફેમિલીમાં કરો, વિશ્વાસુ ફ્રેન્ડ સાથે કરો, અને પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવતું તો એક્સપર્ટ્સને કોન્ટેક્ટ કરો, જેમ કે તમારા સીએ, બિઝનેસ એક્સપર્ટ્સ, બિઝનેસ કન્સલ્ટન્ટ. એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે, તો જ બિઝનેસના સારા અને સાચા સોલ્યુશન આવશે. ત્રીજું છે યંગ જનરેશન ફોર આઈડિયાઝ. આવનાર સમય ખૂબ જ અલગ હશે, ફાસ્ટ હશે, પરિવર્તન બહુ મોટો હશે, ટેકનોલોજીનો જમાનો આવશે. આવા સમયે નવા આઈડિયાઝ ખૂબ જ જરૂરી છે. અને તમે જુઓ આ નવા સ્ટાર્ટઅપ બિઝનેસમેનના આઈડિયાઝ, સ્પીડ ઓફ બિઝનેસ અને તેમના ટર્નઓવર. તો અહીં આપણે પણ આપણી યંગ જનરેશનની સાથે બિઝનેસમાં શું નવા આઈડિયા લાવી શકીએ છીએ તેની ચર્ચા કરો, તો નવા સોલ્યુશનો આવશે. અને આ નવા સોલ્યુશનો આપણને બિઝનેસમાં નવી હાઇટ પર લઈ જશે. આપણી જ માર્કેટના દાખલાઓ તમે જુઓ, G3+, પિન્ટુ ગાર્મેન્ટ અને બ્લુ ક્લબ. ડિઝાઇન યોર યુનિક સ્ટ્રેટેજી. એનાલિસિસ કર્યા પછી આપણે આ એનાલિસિસનો કઈ રીતે ઉપયોગ કરવો તે નક્કી કરવું પડશે. આ કાર્ય પદ્ધતિને સ્ટ્રેટેજી કહેવાય. હવે આપણે બિઝનેસની સ્ટ્રેટેજી કઈ રીતે બનાવવી તે સમજીએ. સ્ટ્રેટેજી પણ 5 લેવલ પર કરવી પડે: ફાઇનાન્શિયલ લેવલ, બજેટિંગ લેવલ, ટીમ લેવલ, કોમ્પિટિશન લેવલ અને માર્કેટિંગ લેવલ. જેથી લોકડાઉન ખુલતા જ આપણે કયા કામો કરવાના છે અને તેનો પ્લાન અને ચેકલિસ્ટ આપણી રેડી રહે. ફાઇનાન્સ માટેની સ્ટ્રેટેજી. આવતા 3 મહિનામાં બિઝનેસ ચલાવવા માટે અંદાજિત કેટલી રકમ જોઈશે તેની આપણે વ્યવસ્થા કરીએ. જો ફંડ્સની અછત દેખાય તો ત્વરિત પ્રાઇવેટલી કે બેંક થ્રુ તેની પ્રોવિઝન કરીએ. સેકન્ડલી, બજેટ માટેની સ્ટ્રેટેજી. આપણે એનાલિસિસમાં જે ખર્ચાનું લિસ્ટ બનાવ્યું હતું તે દરેક ખર્ચાને નમ્રતાથી અને વ્યાજબી રીતે નિગોશિએટ કરવું જોઈએ. નમ્રતાથી અને વ્યાજબી રીતે નિગોશિએટ કરવું જોઈએ. ટીમ માટેની સ્ટ્રેટેજી. આપણે ટીમનું સ્વોટ એનાલિસિસ પહેલાં કર્યું જ છે, તો હવે તેમને મોટિવેશનલ વિડીયો બતાવો અને ટીમની માટે જરૂરી સ્ટ્રેન્થ બિલ્ડિંગ અને વીકનેસ ઇમ્પ્રુવિંગ ટ્રેનિંગ આપો, જેથી આપણી ટીમ મજબૂત થાય અને લોકડાઉન ખુલતાની સાથે જ આપણી પ્રોડક્ટિવિટી પ્રોપરલી વધી શકે. આ માટે તમે સેલ્સમેનની ટ્રેનિંગ પણ કરી શકો છો, પ્રેઝન્ટેશન સ્કિલ્સ પર, બોડી લેંગ્વેજ પર, ટોન ઓફ વોઇસ ઉપર, પ્રોડક્ટ નોલેજ ઉપર અને આફ્ટર સેલ્સ સર્વિસ પર. ચોથો પોઈન્ટ કોરોનાએ આપણને શીખવાડેલો છે, આ છે નો કોમ્પિટિશન બટ કોલેબોરેશન. આવનારો સમય ચેલેન્જિંગ અને ટફ છે. આપણે જે રીતે કામ કરતા હતા તે રીતે હવે કામો નહીં થાય. આપણને હવે બદલવું જ પડશે. નવી આઈડિયાઝ અને નવા વિચારો લાવવા પડશે. હવેનો સમય કોમ્પિટિશનનો નથી પણ કોલેબોરેશનનો છે. એટલે કે એકબીજા સાથે મળીને કામ કરવાનો છે. આપણે આપણા અભિગમને બદલવો પડશે. આપણા ઇગોઝને છોડી દેવા પડશે. આપણા કોમ્પિટિટરની સાથે પણ વાતચીત કરવી પડશે અને સાથે મળીને
કઈ રીતે બિઝનેસને વધારી શકાય તેનો પ્લાન કરવો પડશે. આપણે કસ્ટમર્સને સ્ટોર સુધી લાવવા માટે કંઈક પ્રલોભન આપવું પડશે અને તેમને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. એક્ઝામ્પલ, એરિયા લકી ડ્રો સ્કીમ. શું આપણે એરિયાના બધા બિઝનેસમેન સાથે મળી શું કોઈ કોસ્ટ ઇફેક્ટિવ સ્કીમ ડિઝાઇન કરી શકીએ? જેમ કે અમદાવાદમાં સીજી રોડ, બરોડામાં રાવપુરા, સુરતમાં ગોળદોડ રોડ અને રાજકોટમાં યાજ્ઞિક રોડ. આમાં રેડીમેડ ગાર્મેન્ટવાળા, ગોલ્ડ અને ઇમિટેશનવાળા, શૂઝવાળા એક સ્ટ્રીટ ફેસ્ટિવલ ડિઝાઇન કરે, જેમાં બધા મળી એક બજેટ બનાવી લકી ડ્રો સ્કીમ ચલાવી શકે, જે આપણા ફૂટફોલને વધારશે. બીજું છે કાર્ડ એક્સચેન્જ વિથ નેબર. આપણે આજુબાજુના બધા જ બિઝનેસમેન સાથે જોઈન્ટ મીટિંગ કરો ઝૂમ પર, અને તેની પાસે આવનાર કસ્ટમરની જરૂરિયાત સમજીને શું આપણે એકબીજાની દુકાનમાં મોકલી શકાય? આ રીતે પણ આપણે એકબીજાની ત્યાં ફૂટફોલ વધારી શકાય. પાંચમું છે એક્સપ્લોર ડિજિટલ માર્કેટિંગ. આવનાર સમયમાં સેલ્સના માધ્યમો જડમૂળથી બદલાઈ જશે. આમાં ડિજિટલ માર્કેટિંગ અને ઓનલાઈન બિઝનેસનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ લેશે. આ ડિજિટલ માર્કેટિંગ કમ્પલસરી શીખવું જ પડશે. સેટ રિક્વેસ્ટ છે તમને, આ વાતને બહુ જ સારી રીતે સમજી લેજો, નહીં તો આપણું અસ્તિત્વ ભવિષ્યમાં પ્રોબ્લેમમાં આવી જશે. આ માટે તમારી આજુબાજુથી જે પણ ડિજિટલ માર્કેટિંગની એજન્સી હોય તેને બોલાવી સ્ટોર માટે શું કરી શકાય છે તેની ચર્ચા કરી તરત જ હાયર કરો. આનું એક ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરો, અથવા તો એક વ્યક્તિને ટીમમાંથી જ એપોઇન્ટ કરો. અહીં તમને તમારા ફેમિલીમાંથી પણ કોઈ યંગ જનરેશનને આ કામ સોંપી શકો છો, કારણ કે આ તેમના ઇન્ટરેસ્ટનો પણ સબ્જેક્ટ છે. એક ડેટા પ્રમાણે લોકડાઉન દરમિયાન મોબાઈલ યુઝ 600% વધી ગયો છે. 600% વધી ગયો છે. અને એક મહત્ત્વની વાત કહું તમને, લોકડાઉન દરમિયાન આપણે સૌથી વધારે મોબાઈલ સાથે રહ્યા છે. હવે કસ્ટમર્સને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જે જાણકારી નહોતી તેને હવે બધું જ ખબર છે. ઇન્ડિયા દુનિયાની સૌથી યંગ કન્ટ્રી કહેવાય છે, અને એક સ્ટેટિસ્ટિક પ્રમાણે અત્યારે મેટ્રો સિટીમાંથી 55% યંગ જનરેશન ઓનલાઈન પરચેસ કરે છે. બીજું કે તમે જુઓ, એક સ્ટોર ઓનર તરીકે તમારા કસ્ટમર્સમાંથી યંગ જનરેશન મિસિંગ છે, અને જે કસ્ટમર્સ આવે છે તે પણ ઓનલાઈન પરચેસિંગ કરે છે. તો આપણે આ માધ્યમનો સેલ્સ અને માર્કેટિંગ માટે ઉપયોગ કરવો જ પડશે. આ મસ્ટ છે. શું આપણે સ્ટોરની વેબસાઇટ બનાવી છે? આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર અવેલેબલ છીએ? આપણે વોટ્સએપ માર્કેટિંગનો ઉપયોગ કરતા શીખ્યા ગયા છે? આપણે વિડીયો કોલિંગ થ્રુ સેલ્સ કરી શકીશું? જો નથી કરી શકતા તો આ બધી સ્ટ્રેટેજી બનાવવી પડશે. બધા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડશે. ભવિષ્યમાં ડિજિટલ માર્કેટિંગ આ એક સેલ્સનું મહત્ત્વનું માધ્યમ રહેશે. તો ચાલો હવે આપણે લોકડાઉન પછીના કામોને સમજીએ. લોકડાઉન ખુલતા જ સૌથી પહેલું કામ રહેશે કે સ્ટોર ખોલી સેફટી ચેક કરો. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને ચેક કરીએ, સ્ટોરને સેનેટાઇઝેશન નિયમિત રૂપે કરીએ, ફ્લોર ક્લિનિંગ નિયમિત રૂપે કરીએ, સેનેટાઇઝ ટનલ લગાવીએ, ફીવર ડિટેક્ટર ગન વાપરીએ, મેનિક્વિન્સને માસ્ક અને હેન્ડગ્લોવ્સ સાથે હાઇલાઇટ કરીએ, ડિસ્પ્લે બેનર બનાવીએ સેફ સ્ટોર તરીકે, સોશિયલ મીડિયા દ્વારા સેફ સ્ટોરની જાહેરાત કરીએ. હવે સેફટી ડિસિપ્લિન સ્ટોર્સ માટે બનાવીએ. સ્ટાફ
તેમજ કસ્ટમર્સની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ, સેલ્સ સ્ટાફને માસ્ક, હેન્ડ ગ્લોવ્સ તેમજ સેનેટાઇઝર નિયમિત રૂપે વાપરાવીએ, કસ્ટમર્સને એન્ટ્રીના સમયે સેનેટાઇઝર વાપરવાનો તેમજ માસ્ક પહેરવાનો આગ્રહ કરીએ, આરોગ્ય સેતુ એપનો સ્ટાફ તેમજ કસ્ટમર્સની પાસે વાપરવાનો આગ્રહ રાખીએ, એક કસ્ટમર એક સેલ્સમેન નીતિ અપનાવીએ, સેલ્સમેન તથા સ્ટાફને ગવર્મેન્ટ રૂલના પ્રમાણે બોલાવીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટને ટાળીએ, વ્યક્તિગત રૂપે જમવાનો સમળ ફાળવીએ. આ બધી જ ડિસિપ્લિન આપણે સ્ટોર માટે બનાવવી પડશે અને મેન્ટેન પણ કરવી પડશે. સેફટી પોલિસી, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. તાવના દર્દી માટે નો એન્ટ્રી. બીજું, નો એક્સચેન્જ નો રિટર્ન. આ સમયે કસ્ટમરને સમજાવો કે કોરોનાની પરિસ્થિતિમાં એક્સચેન્જ પોસિબલ નથી. તેમની સાથે પૂર્ણતા ડિસ્કશન કરો અને સમજાવો જેથી કરીને આ પ્રકારની કોઈ પણ તકલીફ ન પડે. એમ્પાવર યોર ટીમ. ચલો આપણે આપણી ટીમને એમ્પાવર કરીએ. અહીં સેલ્સમેન આ એક સ્ટોર્સનો ઇમ્પોર્ટન્ટ પર્સન છે. તેને કોન્ફિડન્સમાં લેવો જરૂરી છે. અત્યારે તેને પણ સપોર્ટની જરૂર છે. તેને એક પર્સનલ ટચ આપો અને ફેમિલી મેમ્બર તરીકે ટ્રીટ કરો. સેલ્સ ટીમને વધારે ને વધારે ઇન્સેન્ટિવાઇઝ કરો. ડિસ્કાઉન્ટ આપવા કરતાં સેલ્સમેન ઇન્સેન્ટિવ સસ્તા પડે છે. તો તેમના માટે બિગ બિલ, બિગ ક્વોન્ટિટી, સ્લો મૂવિંગ અને નોન મૂવિંગ પ્રોડક્ટ માટે ઇન્સેન્ટિવ આપો. અહીં તમે સેલ્સમેનને વધારેમાં વધારે કમિશન પર લઈ જાઓ તો સેલ પણ વધશે અને તેમની ઇન્કમ પણ વધશે. આ વિન વિન પોલિસી ઘણી બધી હેલ્પફુલ રહેશે. એક્ટિવિટીઝ ફોર સેલ્સ બુસ્ટિંગ, સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક. આ છે આપણા આફ્ટર લોકડાઉનના મોસ્ટ પાવરફુલ ઇમિડિયેટ સેલ્સ બૂસ્ટર, જે બધાએ જરૂરથી અમલ કરવાના છે. કારણ કે સેલ છે તો જ બધું છે. તો આ છે આપણી સેલ્સ બૂસ્ટરની યાદી. બર્થડેઝ અને એનિવર્સરી ગિફ્ટ વાઉચર, વિડીયો કોલ સેલિંગ, યુનિક એક્ટિવિટી ઇન સ્ટોર લાઇક સેલ્ફી પોઈન્ટ, ઇમ્પલ્સ સેલ્સ બાઇંગ, સોર્સમાં સેલ્સ પ્રમોશન લાઇક સ્પિનિંગ વ્હીલ ઇન્સેન્ટિવ, લકી સાઇઝ ઇન્સેન્ટિવ, ડિસ્કાઉન્ટ ઓન સ્લો મૂવિંગ અને નોન મૂવિંગ આઇટમ. તો ચાલો આ બધાને જ વન બાય વન સમજીએ. દુકાન ખુલતા જ સેલ્સ માટે આપણે સૌપ્રથમ બર્થડેઝ અને એનિવર્સરીઝને ટાર્ગેટ કરીશું. આપણે જે કસ્ટમર્સના ડેટા એનાલાઇઝ કર્યા હતા તેમાં બર્થડેનું મંથ વાઇઝ, વીક વાઇઝ, ડેટ વાઇઝ લિસ્ટિંગ કરો. તેમાં મે મહિનામાં જે પણ બર્થડેઝ કે એનિવર્સરીઝ આવતા હોય તેમને 3 દિવસ પહેલાંથી કોલિંગ કરો, તેમને વોટ્સએપથી મેસેજ મોકલો. આ માટે એક સુંદર મેસેજ બનાવીને રાખો. તેમને કહો કે સ્પેશિયલી તમારી માટે અમારી પાસે તમારી પસંદગીના કપડાં છે જે તમને જરૂર ગમશે, તો દુકાનમાં આવવા વિનંતી કરો. તેમને સ્પેશિયલ કોઈ નાની કેક કે ચોકલેટ્સ, બર્થડે વિશિંગ કાર્ડ અને સ્પેશિયલ ગિફ્ટ વાઉચર મોકલો. તેમને રેગ્યુલરલી મેસેજ કરતા રહો 3 દિવસ. જ્યારે તે સ્ટોર્સ પર આવે છે ત્યારે આપણે જે સેફટી નોર્મ્સ બનાવ્યા હતા તે બધાને સ્ટ્રિક્ટલી ફોલો કરો. તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપો. બર્થડે બોયઝને સ્પેશિયલ ફીલ કરાવો. તમારી બેસ્ટ સર્વિસીસ આપો. જે માલ તમારે બતાડવાનો છે તેને પહેલેથી બાજુમાં કાઢી રાખો. તેમની ચોઇસનું ખાસ ધ્યાન રાખજો, કલર, પેટર્ન્સ એ પ્રમાણે. માલની ડિલિવરી માટે સુવિધા આપો જો જરૂરી હોય તો જ. આલ્ટ્રેશન હોય તો શ્યોર કરવું કે તેમને 1 દિવસ પહેલાં ડિલિવરી મળી જાય. તેમને એક વાતની ખાસ રજૂઆત રાખો કે આ કપડાં પહેરીને ફોટો મોકલો. આ માટે પણ એક ઇન્સેન્ટિવ પ્લાન બનાવો કે અમે તમારા ફોટા સોશિયલ મીડિયા પર મૂકીશું અને અવર સ્પેશિયલ કસ્ટમર્સ કે સેટિસ્ફાઈડ કસ્ટમર્સ તરીકે એનાઉન્સ કરીશું. અને એવરી મંથ જેને સૌથી વધારે લાઇક આવશે તેને નેક્સ્ટ પરચેસ માટે લોયલ્ટી ઇન્સેન્ટિવ આપીશું.
આ તમારે સ્ટ્રેટેજીમાં પ્રોપરલી આ એક્ટિવિટી માટે સેલ્સમેનને ટ્રેન કરજો. એક વાત સમજી લેજો, આફ્ટર લોકડાઉન કસ્ટમર્સની કોઈ જરૂરિયાત વગરની ખરીદી નહીં થાય. તે સંકોચ કરશે. તે પહેલાં બેઝિક નેસેસિટીઝ પર ધ્યાન આપશે. તો સૌથી પહેલી કપડાની જરૂરિયાત બર્થડેઝ અને એનિવર્સરીઝની જ હશે. તો આ જ કસ્ટમર્સ ખરીદી કરશે. તેને ટાર્ગેટ કરવો મસ્ત છે. આ રીતે જ આપણે આપણા સેલ્સની શરૂઆત કરી શકીશું. બીજી સેલ્સ બૂસ્ટિંગ એક્ટિવિટી જેની ચર્ચા આપણે થોડી સ્ટ્રેટેજીમાં કરી હતી તે છે યુઝ ઓફ ટેકનોલોજી, સેલિંગ થ્રુ વિડીયો કોલિંગ. આ પણ હવે એક મસ્ટ માધ્યમ રહેશે સેલ્સ માટે. આનું એક બહુ જ પ્રોપર અને સુંદર પ્રેઝન્ટેશન પ્લાન કરજો અને સોશિયલ મીડિયા પર તેની અનાઉન્સમેન્ટ કરજો. આફ્ટર લોકડાઉન પણ કસ્ટમરને ખરીદી તો કરવી જ છે, પણ બહાર નીકળતા ગભરાશે. તો તેના માટે આ માધ્યમ ખૂબ ઉપયોગી રહેશે. આ માટે પહેલેથી પ્રોપરલી ફ્રી વિડીયો કોલિંગ એપ્લિકેશન ચેક કરજો જે તમને અને કસ્ટમર્સને કમ્ફર્ટેબલ હોય તે. પહેલાં તેનું એક સુંદર પ્રેઝન્ટેશન તૈયાર કરજો અને મેસેજ કસ્ટમર્સને મોકલજો કે અમારી પાસે તમારી માટે બેસ્ટ કલેક્શન અવેલેબલ છે. તો તેમની એપોઇન્ટમેન્ટ લો. તેમની જરૂરિયાત પ્રમાણે તમે સ્પેશિયલી અલગ કાઢી રાખેલા માલને પ્રોપરલી વિડીયો દ્વારા બતાવો અને તેમની ચોઇસ કરવામાં હેલ્પ કરી પસંદગી કરાવો. આ રીતે સુંદર પ્રેઝન્ટેશનનું આયોજન કરો. કસ્ટમર્સને સ્પેશિયલ ફીલ કરાવો જે તેમને ખરીદી માટે જરૂર પ્રોત્સાહિત કરશે. તેમની હોમ ડિલિવરી માટે ટાઈમસર થાય તેનું ધ્યાન રાખજો. પછી એક કોલ કરવો ફીડબેક માટે જરૂરી છે. આ તેમને ખુશ કરશે. સ્ટોરમાં યુનિક એક્ટિવિટી. સ્ટોરને સેફ સ્ટોર્સ તરીકે સોશિયલ મીડિયામાં એનાઉન્સ કરો. મેક્સિમમ કસ્ટમર્સને વોટ્સએપ થ્રુ મેસેજીસ મોકલો. સ્ટોરમાં સ્પેશિયલ મોટિવેશનલ સ્લોગન્સ લગાડો. સ્ટોર્સમાં ધીમું સુંદર ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક ચાલુ રાખો. એક વ્યક્તિને સ્પેશિયલી ટ્રેન કરો ફ્લોર મેનેજર તરીકે જે કસ્ટમર્સને સ્ટાર્ટથી એન્ડ સુધી પ્રોપરલી ગાઈડ કરે અને હેલ્પ કરે. આ વ્યક્તિને કસ્ટમર્સ ફીડબેક ઉપર ઇન્સેન્ટિવાઇઝ કરો. સ્ટોરની યુએસપીને સ્લોગનમાં કન્વર્ટ કરો અને એક સુંદર જિંગલ બનાવી સોશિયલ મીડિયા પર મૂકો. સ્ટોરમાં એક કોર્નર ક્રિએટ કરો સેલ્ફી પોઈન્ટ તરીકે. આનું મહત્વ સમજો. બધાને જ પોતાના ફોટા પાડવા ગમે છે. બધાને જ પોતાના ફોટા પાડવા ગમે છે. તો એક સુંદર કોર્નર ડેવલપ કરો અને તેમાં મંથલી ચેન્જીસ પણ કરતા રહેજો. આ એક્ટિવિટી તમારું સેલ્સ ઘણું બૂસ્ટ કરશે. આમાં બર્થડે બોયઝને ભૂલતા નહીં. ઇમ્પલ્સ સેલ્સ. આ એટલે કસ્ટમર્સ જે રેગ્યુલરલી ખરીદી કરવા આવે છે તેને ખરીદી પતી ગયા પછી પણ એક્સ્ટ્રા પરચેસ માટે પ્રોત્સાહિત કરવો. આ માટે સ્ટોરમાં સુંદર નાનો ગંડોલો બનાવો અથવા તો કેશ કાઉન્ટરની બાજુમાં એક નાની જગ્યા બનાવો. કસ્ટમર જ્યારે કેશ કાઉન્ટર પર આવે ત્યારે તેને આ બધી વસ્તુ દેખાય તે રીતે ગોઠવો. તેને આ ખરીદી માટે યાદ અપાવો, જેમ કે રૂમાલ, ટોપી, સનગ્લાસીસ, શૂઝ, અંડરગાર્મેન્ટ, પરફ્યુમ, ટોયઝ. આ રીતે એક્સ્ટ્રા સેલ્સ પણ મળશે અને આ પણ એક સેલ્સ બૂસ્ટર છે. આ માટે કેશિયરને ટ્રેન કરો અને ઇન્સેન્ટિવાઇઝ કરો, પણ ખાસ કાળજી રાખજો. કસ્ટમરને ખાલી યાદ કરાવવાનું છે અને બતાડવાનું છે, પછી સેલ્સ ઓટોમેટિકલી થઈ જશે. સ્પેશિયલ પ્રમોશનલ એક્ટિવિટી. સ્પિનિંગ વ્હીલ. સ્ટોરના સેલ્ફી પોઈન્ટ એરિયામાં એક સ્પિનિંગ વ્હીલ લગાડો. જો તમારે ડિસ્કાઉન્ટ નથી લગાડવું તો આ રીતે કસ્ટમર્સને ઇન્સેન્ટિવાઇઝ કરો જેથી તે વધારે ને વધારે ખરીદી કરે. આ સ્પિનિંગ વ્હીલને સુંદર રીતે ડિઝાઇન કરો. તેમાં 10, 20 કે 30 એવું માર્કિંગ કરો. કસ્ટમર્સ આવતા ફ્લોર મેનેજર તેની સાથે થોડી વાતચીત કરે, પછી તેને સેલ્ફી એરિયામાં લઈ જાય અને આ વ્હીલ સ્પિન કરાવે. પછી જ્યાં પણ ઊભું રહે 10, 20 કે 30 તે પ્રમાણે કસ્ટમર્સને ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ ઓફર કરો.
આ એક ગેમની ગેમ થઈ જશે, કસ્ટમર્સ ખુશ પણ થશે, ફોટો પણ પડાવશે અને તેની પછી સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરો. લકી સાઇઝ ઓફર. આ માટે આપણી પાસે જે સ્ટોક રિપોર્ટ છે તેનો અભ્યાસ કરો અને તેમાંથી કઈ સાઇઝમાં સ્ટોક વધારે છે તે બહાર કરો. ઘણી વખતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે એક પર્ટિક્યુલર સાઇઝમાં આપણી પાસે વધુ માલ હોય છે, તો આને ડેડ સ્ટોકમાં નહીં પણ કસ્ટમર્સ ડિલાઇટમાં કન્વર્ટ કરો. આ માટે કસ્ટમર્સ ડેટા રિફર કરો. આ સાઇઝના કસ્ટમર્સનું અલગથી લિસ્ટ બનાવો. તેના માટે એક સ્પેશિયલ મેસેજ બનાવો. તે મેસેજને તેમને મોકલો કે તમારી માટે અમારી પાસે સ્પેશિયલ લકી સાઇઝ ઓફર છે. આ માટે દુકાનમાં એક એરિયા બનાવો, ત્યાં પણ એક બોર્ડ લગાડો, સ્પેશિયલ સાઇઝ ઓફર. તેમાં 10થી લઈને 30% ડિસ્કાઉન્ટ ઓફર કરો. માલ પણ ખાલી અને કસ્ટમર્સ પણ ખુશ. ડેડ સ્ટોક પણ સ્ટોરની માર્કેટિંગ કરી શકે છે. ડિસ્કાઉન્ટ ઓન સ્લો મૂવિંગ એન્ડ નોન મૂવિંગ સ્ટોક. આ તમે બહુ જ સારી રીતે કરો છો. આમાં સેલ્સમેનને ઇન્સેન્ટિવાઇઝ કરો. અહીં તેમને ઇન્સેન્ટિવાઇઝેશન સ્પેશિયલ સાઇઝ, ડિઝાઇન, કલર તથા સ્લો મૂવિંગ અને નોન મૂવિંગ આઇટમ પર કરજો. આ માટે પહેલેથી સ્ટોક અલગ કરી નાખો, પ્રોપરલી બેનર મૂકો અને સોશિયલ મીડિયા પર ખૂબ માર્કેટિંગ કરો. બને તો આજુબાજુના સ્ટોર્સને સાથે લેજો, કારણ કે નો કોમ્પિટિશન બટ કોલેબોરેશન. ઓફર કેટલી મૂકવી તે પણ ગ્રુપમાં નક્કી કરી લેજો. કસ્ટમર્સને પણ આજુબાજુના સ્ટોર્સમાં રેકમેન્ડ કરજો. એકવાર આ બધી જ સેલ્સ બૂસ્ટિંગ એક્ટિવિટી પ્લાન કરો અને ઇમ્પ્લિમેન્ટ કરો, પછી ચેલેન્જ સાથે કહું છું કે ફૂટફોલ અને સેલ્સમાં બહુ જ મોટો ફરક આવશે. વેઝ ઓફ ફાઇન્ડિંગ ન્યૂ કસ્ટમર્સ. નવા કસ્ટમર્સ બનાવવા માટેના રસ્તા. આગળ જોયેલી બધી જ સેલ્સ બૂસ્ટિંગ એક્ટિવિટીઝમાં આપણે કસ્ટમર્સને ખૂબ જ કાળજીપૂર્વક હેન્ડલ કરવાનો છે, નીતિ નિયમો પ્રમાણે. કારણ કે આ જ સેટિસ્ફાઈડ કસ્ટમર્સ આપણને બીજો કસ્ટમર આપશે. તો નવા કસ્ટમર્સ લાવવા માટે શું શું કરી શકીએ? આપણા રેગ્યુલર કસ્ટમર્સને રેફરલ કસ્ટમર્સના ખરીદી પર ઇન્સેન્ટિવ પોઈન્ટ આપો. કસ્ટમર્સને લોયલ્ટી કાર્ડ આપો, જેથી તે ક્વોન્ટિટી પરચેસ કરશે. તેને કહો કે આ કાર્ડમાં તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી કોઈ પણ ખરીદી કરી શકશે. તેને વેલ્યુ ટાર્ગેટમાં ગણી તેનો બેનિફિટ આપો. નવા કસ્ટમર્સ માટે તમારી આજુબાજુની દુકાનો અને સુપર માર્કેટ જે ગાર્મેન્ટ નથી વેચતા તેમને કોન્ટેક્ટ કરો અને તેમની સાથે ટાઈઅપ કરો રેફરલ કસ્ટમર્સ માટે. એની માટે તેમને એક નાનકડું કમિશન પણ આપો. પછી આપણે આજુબાજુની હોસ્પિટલનો પણ કોન્ટેક્ટ કરો, મેટર્નિટી હોસ્પિટલનો, અને ન્યૂબોર્ન બેબીઝના ફેમિલીની કોન્ટેક્ટ ડિટેલ લ્યો અને વોટ્સએપ થ્રુ આમને પણ કોન્ટેક્ટ કરો સેલિંગ માટે. આગળ જ્યારે સ્કૂલ ખુલે છે તે પહેલાં સ્કૂલ સાથે ટાઈઅપ કરજો. ટોટલ સ્કૂલ્સની રિક્વાયરમેન્ટ, ગાર્મેન્ટ, શૂઝ, સ્કૂલ બેગ બધી જ વસ્તુ માટે પ્રોપરલી ડીલ કરો. આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. વિચારી જુઓ કે જો તમે આ ડીલ કરી લીધી તો સ્ટોરમાં 500થી 1000 ફેમિલી આવશે. તો તેમને પ્રોપરલી ટ્રીટ કર્યા હશે તો તે બીજો માલ પણ લઈ જશે. આ ફૂટફોલ વધારવા માટેની સૌથી મહત્ત્વની એક્ટિવિટી છે. તમારી પાસે કોઈ પણ એરિયામાં સ્કૂલના કોન્ટેક્ટ છે તો તમે ઇમિડિયેટલી મળો. તમને યુનિફોર્મથી લઈને કોઈ પણ વસ્તુ જોઈતી હશે તો વાઇટલ ક્રિએશન તમને આ ડીલ કરવામાં મદદ કરશે તથા તમને આ બધું જ પ્રોવાઈડ કરશે. અમારી પાસે બધા જ ટાઈઅપ છે. પાર્ટી પ્લોટ ટાઈઅપ. આપણે મેરેજર્સનું મહત્ત્વ સમજીએ છીએ. સ્ટોરમાં આવતા કસ્ટમર્સમાં આ મહત્ત્વનો બાયર છે, જેની ટિકિટ સાઇઝ ખૂબ મોટી છે અને બિઝનેસમાં પણ આનું કોન્ટ્રીબ્યુશન ઘણું છે. આ કસ્ટમર્સની સંખ્યા સ્ટોરમાં વધે તે માટે નજીકના પાર્ટી પ્લોટનો કોન્ટેક્ટ કરીએ અને તેમની સાથે ડેટા માટે ટાઈઅપ કરીએ અને આ ડેટાને
કેવી રીતે ઉપયોગ થઈ શકે તેનો પ્લાન કરીએ. આ કસ્ટમર્સને પણ વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટ કરી સ્ટોર સુધી લાવવા માટે કેવી રીતે કરી શકાય તેનો પ્લાન કરી શકીએ. ઇમ્પોર્ટન્સ ઓફ ફીડબેક ફોર્મ. કોઈ પણ કામને સુધારવું હોય તો તેનું અવલોકન થવું જરૂરી છે. તેના આધારે જ આપણે શું સુધારો કરવો છે તેનો ખ્યાલ આવે. તો સ્ટોરમાં આવેલ કસ્ટમર્સનો ફીડબેક ખૂબ મહત્વનો છે. कस्टमर सिग्नल देता है, उसे समझो. કસ્ટમર્સનો અલગ અલગ કામો પર અભિપ્રાય લઈ શકાય, જેમ કે દુકાનનું લોકેશન, દુકાનનું એમ્બિયન્સ, માલનું કલેક્શન, સેલ્સમેનની સર્વિસ, દુકાનનું એસી, અને તમે તમને પૂછી શકો છો શું તમે અમારા સ્ટોરને રેકમેન્ડ કરશો, તમારી કોઈ સલાહ હોય તો આપો, તમારું રેટિંગ. આ બધા ઉપર આપણે તેમનો અભિપ્રાય લઈ શકાય. અને જેમ આપણે કહીએ છીએ, સારું લાગે તો સૌને કહેજો, તકલીફ હોય તો અમને કહેજો. આ વસ્તુ સમજી લેજો. ફીડબેક ફોર્મ પ્રમાણે જો સુધારા કરીશું તો સ્ટોરની મજબૂત ગુડવિલ બનશે, જે બિલ્ડિંગના પિલર જેવી સ્ટ્રોંગ હોય છે. આ બિઝનેસને લાંબા ગાળા સુધી મદદ કરે છે. કસ્ટમરનું જ્યારે પેમેન્ટ થતું હોય ત્યાં સુધીમાં ફીડબેક ફોર્મ ફૂલ ડિટેલ સાથે ભરવો. જરૂર પડે તો કેશિયરને આ માટે ઇન્સેન્ટિવ આપો. અને કસ્ટમર્સની કોઈ પણ તકરાર હોય તો તેનો સંપૂર્ણ નિકાલ કરો. તે હસતા મોડે આવ્યો છે અને હસતા મોડે જ જવો જોઈએ. બધું પૂરું થયા પછી થેન્ક યુનો મેસેજ ઇમિડિયેટલી મોકલો. લેટ્સ કમ્પ્લીટ ધી સર્કલ. બિઝનેસમાં આપણે બધા એકબીજાની સાથે સંકળાયેલા છીએ. આપણે બધા એક ગાડીના વ્હીલ જેવા છીએ. ગાડી ચાલવા માટે બધા જ વ્હીલ સરખી રીતે ચાલવા જોઈએ, નહીં તો ગાડીમાં સ્પીડ નહીં આવે. તો આવનાર સમયમાં સંપૂર્ણ જવાબદારી સાથે એકબીજાને સાથ સહકાર આપીને એકબીજાને પૂરક થઈને કામ કરીએ. અત્યાર સુધી જેણે જેણે આપણને સપોર્ટ કર્યા છે તેને હવે સપોર્ટ કરવાનો ટાઈમ છે. કપરા સમયમાં જ ખબર પડે છે કે કોણ કોની સાથે છે. તો બિઝનેસમાં કોઈને કોઈ તકલીફ ન પડે તેવું પૂરેપૂરું ધ્યાન રાખીને કામ કરીએ. થેન્ક યુ. તો આ હતી આપણી બિઝનેસની ખૂબ જ અગત્યની અને મહત્ત્વની સમજ, જેને તમે સ્ટેપ બાય સ્ટેપ એનાલાઇઝ કરજો અને તેને જો પ્રોપરલી અમલ કરશો તો આ લોકડાઉન પછી પણ તમે આ બિઝનેસને પ્રોપરલી ગ્રો કરી શકશો. બિઝનેસ સ્ટેબલ થતાં વાર નહીં લાગે અને ગ્રોથ પણ પોસિબલ થશે. માલ પણ તમારે જે પોલિસી પ્રમાણે સેલ કરવો છે તે પ્રમાણે વેચી શકશો. એનાલિસિસ અને સ્ટ્રેટેજીના મેકેનિઝમથી પ્રોફિટ પણ વધારી શકશો. ગ્રાહકોનું સેટિસ્ફેક્શન પણ ખૂબ સારી રીતે વધી જશે અને દુકાનની ગુડવિલ પણ ખૂબ સારી એવી વધી જશે. તો આ કોરોના સાથે હવે જીવતા શીખી લઈએ. શીખી જ લેવું પડશે. બિઝનેસ તો આપણે ચલાવવાનો જ છે, કોરોના કે સાથ બી અને કોરોના કે બાદ બી. થેન્ક યુ અગેન.
गुजर जाएगा ये दौर तन्हाई, फिर इसी तन्हाई को तरस जाओगे। अभी शोर की तलब में हो, फिर सुकून को तड़प जाओगे। बेसब्र हो फुर्सत से आज, कल फुर्सत ही ना ढूंढ पाओगे। झांक लो अंदर अंधेरा है, कल रोशनी में भटक जाओगे। ढूंढ लो खुद को, मौका है, फिर उस जहां में खो जाओगे। जागो, जियो, यही वक्त है, फिर अपने ख्वाबों में सो जाओगे। वो कल आएगा तो जरूर, उस कल को फिर सुधार नहीं पाओगे। अगर गुजर गया ये दौर तन्हाई, फिर ये मौका कहां से लाओगे।